નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રની આપણે વાત કરવાના છે. અને ભારતીય જનતા પાર્ટીનો નવો મંત્ર એ છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝને હટાવો, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને લાવો. સમજાય છે કઈ? નેતાજી સુભાષચંદ્ર બોઝને હટાવો અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને લાવો. તમને થશે કે આવડી કેવી વાત? તમને યાદ હશે કે ભોપાલના એક સાધ્વી પ્રજ્ઞા ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા ગણવાનો ઇનકાર કરીને ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને એ આરાધ્ય પુરુષ લેખતા હતા. અને એ વખતે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મેં કભી માફ નહીં કरूंगा. કર્યું તો કઈ નહીં, કર્યું કઈ નહીં. સાધ્વી પ્રજ્ઞાને એક જરૂર થયું કે એ આતંકવાદી ઘટનામાં સામેલ હતા, એમાંથી એ બાઇજ્જત બરી થયા. નથુરામ ગોડસેનો આલાપ એ ભારતીય જનતા પાર્ટી અને સંઘ એમાં થયા કરતો હોય છે. પણ નરેન્દ્ર મોદી એ નેતાજીની માળા જપતા હતા. બંગાળમાં પગદંડો જમાવવો તો એટલા માટે નેતાજી બોઝની માળા જપતા હતા. ઇન્ડિયા ગેટ પર 23 જાન્યુઆરી 2022 એટલે નેતાજીના જન્મ દિવસે એમણે નેતાજીના હોલોગ્રામનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. નેતાજીના જન્મ દિવસને પરાક્રમ દિવસ તરીકે મનાવવાની પણ વાતો કરી હતી. બંગાળીઓ રાજી થાય અને ભારતીય જનતા પાર્ટીના મતના તરભાણા ભરે એવી એમની ગણતરી. એક વખત બંગાળની સત્તા હાથમાં આવી જાય પછી કોણ સુભાષ અને કોણ ગાંધી, કોણ નહેરુ અને કોણ સરદાર. તમને સરદારનું નામ હું જ્યારે લઉં છું ત્યારે સરદાર પટેલના નામે જે સ્ટેડિયમ આપણે ત્યાં ગુજરાતમાં હતું એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું. અને નરેન્દ્ર મોદીને સંકોચ પણ ન થયો, લાજ પણ ન આવી કે જીવતે જીવ સખા પાટીલની જેમ એ પોતાના નામ સાથે આ સ્ટેડિયમ ને લીલી ઝંડી ફરકાવે છે. નરેન્દ્ર મોદી નો કયો ચહેરો સાચો અને કયો બહુરૂપિયો એ તમને ક્યારેય નહીં સમજાય. પણ હવે ધીરે ધીરે રાહુલ ગાંધી અને એમના સાથીઓ, વિરોધ પક્ષો એ નરેન્દ્ર મોદીના અસલી ચહેરાને બેનકાબ કરવા માંડ્યા છે. એ તમે આ ચોમાસુ સત્રમાં જોયું. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બધાને ડરાવી રહ્યા હતા. દરોડા પડાવીને, જેલમાં નાખીને, FIR કરાવીને, ચૂંટણી પંચને ખિસ્સામાં રાખીને ચૂંટણીઓ જીતીને પોતાનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે એવા ઢોલ અબજો રૂપિયા ખર્ચીને પીટાવતા હતા. પણ હવે છે ને મુઠ્ઠીઓ ખુલી ગઈ છે. આઝાદ હિન્દ ફૌજના સરસેનાપતિ જે અંગ્રેજોની સામે લડી રહ્યા હતા એમને નેતાજી સુભાષચંદ્ર બોઝને હવે બંગાળમાં સત્તા મળ્યા પછી ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, નેતાઓ એમના નામે જે કોઈ રોડ છે એ રોડનું નામકરણ બદલી નાખીને એને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી રોડ કરી રહ્યા છે. એટલું ઓછું નથી. એ રોડ એમણે કર્યો
ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ રેન્કોજી ટેમ્પલ જાપાનમાં, એ રેન્કોજી ટેમ્પલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના અસ્થિ કલશ છે. દર વર્ષે ભારત સરકાર લાખો રૂપિયા એના મેન્ટેનન્સ માટે ખર્ચે છે. પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને, ઇન્દિરા ગાંધીથી માંડીને, અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન હતા ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝના અસ્થિ કલશને અંજલિ અર્પવા માટે જ્યારે જે જાપાન ગયા ત્યારે આ રેન્કોજી ટેમ્પલ ની મુલાકાતે ગયા હતા. પરંતુ નરેન્દ્ર મોદી એ રેન્કોજી ટેમ્પલમાં નેતાજીને વંદન કરવા માટે, એમને અંજલિ અર્પવા માટે, એમના અસ્થિ કલશને વંદન કરવા માટે કે એમના પુત્રી અનિતા બોઝ એ એમના અસ્થિ કલશને ભારત લાવવા માટે વારંવાર આગ્રહ કરી રહ્યા છે, છતાં અને ત્યાંના ભારતીય દૂતાવાસે મોદીને કહ્યું હતું કે રેન્કોજી ટેમ્પલ પર જવું જોઈએ અને શ્રદ્ધાંજલિ નેતાજીને અર્પવી જોઈએ, પરંતુ નરેન્દ્ર મોદી ત્યાં જવાનું ટાળે છે. આ બાબત ઘણી બધી બોલકી છે. અત્યારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય, જેમને હજુ ફેબ્રુઆરી મહિનામાં જ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ઇલકાબ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય અનંત મહારાજને, આ અનંત મહારાજ એમને આ એવોર્ડ આપ્યો હતો અને એ અનંત મહારાજ નાગેન્દ્ર રોય ઉર્ફે અનંત મહારાજ એ નેતાજીની વિરુદ્ધમાં જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે, એ કહી રહ્યા છે કે નેતાજીની જે આઝાદ હિંદ ફૌજ હતી એમાં તો અંગ્રેજ સૈનિકો હતા, એમની પાસે તો આવા કોઈ લડવૈયાઓ હતા નહીં. એમના શબ્દોમાં કહીએ તો નેતાજીની પાસે did not have the capacity to organize and raise an army like Azad Hind Fauj, and that it was actually a unit of British soldiers. નેતાજીને એ બ્રિટિશ એજન્ટ ગણાવે છે અને આ મહાશય એમનો એ એવોર્ડ, એ જે એવોર્ડ એમને અપાયો હતો, બહુ જ મોટો એવોર્ડ ગણાય છે ત્યાંનો. એ એવોર્ડ એ અત્યારની ભારતીય જનતા પાર્ટીની સરકારના જે મુખ્યમંત્રી છે સુવેન્દુ અધિકારી, આમ તો ઉધારીના મુખ્યમંત્રી છે, મમતા બેનર્જીના કયાગરા હતા અને મોદી હંમેશા એમના ભ્રષ્ટાચારની મિમિક્રી પણ ચૂંટણી સભાઓ અને જાહેર સભાઓમાં કરતા હતા, પણ મોદીને તો ઉધારીના જ મુખ્યમંત્રીઓ ખપે છે. આ મહાશય જે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય છે, કુચબિહારના રોયલ ઓફ, એમને છે ને બંગ વિભૂષણ એવોર્ડ જે અપાયો હતો, મમતા દીદીની રાજ્ય સરકારે એ એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને એનો યશ જો કોઈને આપવો હોય તો એ સુવેન્દુ અધિકારીને આપવો પડે. કમસે કમ નેતાજી સુભાષચંદ્ર બોઝની બદનક્ષી કરનાર માણસને આ એવોર્ડ ન આપી શકાય એવું આ સુવેન્દુ અધિકારી એને એ ગટ્સ તો બતાવ્યો. ભલે ત્યાંની પ્રજા નારાજ ન થઈ જાય એટલા માટે એ કર્યું હોય. મમતા દીદીએ આ મહાશય ના ઉચ્ચારણો અને નેતાજીના નામના રોડને શ્યામા પ્રસાદ મુખર્જી
રોડ નામકરણ કરવામાં આવ્યું એની સામે વિરોધી દેખાવો પણ કર્યા હતા. અને તમને ખબર છે, મોદીને જ્યાં સુધી સત્તા પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ બધાને પોતે કરવાની કોશિશમાં હોય છે. એ રીતે નેતાજીની ટોપી પહેરીને, નેતાજીનો હોલોગ્રામ મૂકીને, નેતાજીના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ગણાવીને એ બધા ખેલ કરી રહ્યા હતા. આમ તો બહુરૂપિયા વડાપ્રધાન છે, એ બધા હવે જાણી ગયા છે. પણ જે નેતાજી હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી એની એકતામાં માનતા હતા, એમને આ હિન્દુવાદીઓ એ શ્યામા પ્રસાદ મુખર્જી જેવા હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ રહેલા એમની ઉપર નેતાજીની પાર્ટી ફોરવર્ડ બ્લોકના કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો તો એમ કહે છે. અને એના સંદર્ભમાં એને કન્ડેમ કરવાનું નેતાજીએ ટાળ્યું હતું, એવા નિવેદનો કરવા માંડ્યા છે. હવે આ મહાશય ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, એમનો ઇતિહાસ તમને તો ખબર જ છે. સાવરકરવાદી, સાવરકરની હિન્દુ મહાસભા, સાવરકર જેના અધ્યક્ષ હતા એ હિન્દુ મહાસભાના શ્યામા પ્રસાદ મુખર્જી એ કાર્યાધ્યક્ષ હતા. અને સાવરકરના આદેશથી બંગાળ પ્રાંતમાં અંગ્રેજ શાસન હતું ત્યારે જ્યારે ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ આ બધા અંગ્રેજોને હટાવવા માટે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ કરી રહ્યા હતા, ત્યારે આ શ્યામા પ્રસાદ મુખર્જી એ પેલા ફઝલુલ હકની સરકારમાં નાણામંત્રી હતા. ફઝલુલ હક યાદ હશે તમને. એ ફઝલુલ હક જેણે મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં 1940માં એમણે 23 માર્ચ 1940 રાવી તટે મોહમ્મદ અલી જીનાની અધ્યક્ષતામાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાન માટેનો ઠરાવ, મુસ્લિમ રાષ્ટ્ર માટેનો ઠરાવ રજૂ કર્યો હતો. એ ફઝલુલ હકની સરકારમાં આ શ્યામા પ્રસાદ મુખર્જી એ નાણામંત્રી હતા. અને મેં તમને ક્યારેક કહ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથા વાંચો તો તમને સમજાઈ જશે કે નેતાજી બબ્બે વખત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી ગાંધીજી અને સરદાર સાથે એમના મતભેદોને કારણે છેલ્લે જવાહરે એમને સમજાવવાની કોશિશ કરી, છતાં એ જ્યારે કોંગ્રેસથી ફારેગ થયા એના પછી એ મુંબઈમાં બેરિસ્ટર સાવરકર, હિન્દુ મહાસભાના અધ્યક્ષ બેરિસ્ટર સાવરકર અને મુસ્લિમ લીગના અધ્યક્ષ બેરિસ્ટર જીનાને જઈને મળ્યા હતા. અને એમને કહ્યું હતું કે આપણે સંયુક્તપણે અંગ્રેજોને ભારત છોડો માટે વિવશ કરવા માટે આપણે આંદોલન કરીએ. ત્યારે નેતાજીએ એમની આત્મકથામાં નોંધ્યું છે કે સાવરકર અને જીણાને અંગ્રેજો અહીંયાથી ટળે એવું જરા ઈચ્છા નહોતી. અને તમને ખ્યાલ છે કે શ્યામા પ્રસાદ મુખર્જી અંગ્રેજોની કૃપાથી ફઝલુલ હકની મિનિસ્ટ્રીમાં હતા અને 42ની ચળવળ, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ગાંધીજીએ જેની હાકલ કરી હતી, ગાંધીજી, કસ્તુરબા, નહેરુ, ઇન્દિરા ગાંધી, સરદાર પટેલ, મણિબેન, મૌલાના આઝાદ સહિતના કોંગ્રેસના જે નેતાઓ હતા એ બધા જેલમાં ઠોસી દેવામાં આવ્યા હતા. ત્યારે હિન્દુ મહાસભાના અંગ્રેજ નિષ્ઠ નેતાઓ એ આ 42ની ચળવળને કઈ રીતે નિષ્ફળ બનાવવી એની વેતરણમાં હતા. અને શ્યામા પ્રસાદ મુખર્જી એ બંગાળના ગવર્નર, અંગ્રેજ ગવર્નરને પત્ર લખી રહ્યા હતા કે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટને કઈ રીતે નિષ્ફળ બનાવી શકાય.
અને આજે નેતાજી જે આઝાદ હિંદ ફૌજની મારફત રંગૂનથી અંગ્રેજોની સામે લડી રહ્યા હતા. 18 ઓગસ્ટ 1945 ના રોજ તાઇપેઈમાં એમનું જાપાનીઝ પ્લેન જે હતું એમાં એને દુર્ઘટનાગ્રસ્ત થયું અને એમનું અવસાન થયું. નેતાજીની પુત્રી અનિતા બોઝ આજે 88 વર્ષના છે, ઓસ્ટ્રિયન છે, જર્મનીમાં રહે છે, જાણીતા ઇકોનોમિસ્ટ છે. એ પોતાના પિતા એ 18 ઓગસ્ટ 1945 ના રોજ એમનું મૃત્યુ થયું હતું એમ માને છે. એમના અસ્થિ કલશને જાપાનના રેન્કોજી, ટોક્યોના રેન્કોજી ટેમ્પલમાંથી પાછું લાવવા માટે આગ્રહ કરી રહ્યા છે, પરંતુ મોદી હૈ કે માનતા નહીં. હિન્દુ મહાસભા અંગ્રેજોની એજન્ટ હતી. આરએસએસે ક્યારેય અંગ્રેજોની સામેની લડાઈમાં ભાગ નથી લીધો, આઝાદીની લડાઈમાં ભાગ નથી લીધો. એટલે ખોટાળા ઇતિહાસ સર્જવા માટે એ લોકો ઇતિહાસના વિકૃતિકરણ કરી રહ્યા છે, એ આપણે બધા જાણીએ છીએ. પણ હવે તો હદ થઈ ગઈ. હવે તો નેતાજી સુભાષચંદ્ર બોઝને ભૂસી નાખવાની કોશિશ મોદી સરકાર અને એમની ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય એના પુરાવા મળી રહ્યા છે. બંગાળ કબજે કરી લીધું એટલે એમના એમએલએ, એમના એમપી, એમના નેતાઓ એ નેતાજી સુભાષચંદ્ર બોઝ નું નામ ભૂસવાની કોશિશ કરી રહ્યા છે. એમના નામે રસ્તા હોય તો એને શ્યામા પ્રસાદનું નામ આપી રહ્યા છે. અરે કોલકાતા બંદરને શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ અપાયું. બધાએ આગ્રહ કર્યો કે સુભાષચંદ્ર બોઝનું જ નામ હોવું જોઈએ, કારણ કે ડોક્ટરને સુભાષચંદ્ર બોઝનું નામ હતું. ભૂસી નાખ્યું. આપણને મૂર્ખ બનાવવામાં આવે છે. નેતાજી એનું નામ ભૂસી નાખો અને શ્યામા પ્રસાદ મુખર્જી અંગ્રેજોના એજન્ટ જે હતા એમનું નામ તમે છે ને આગળ લાવો. આ ભારતીય જનતા પાર્ટીનો નવો મંત્ર છે. હું આધાર પુરાવા સાથે કહી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી નો નવો મંત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝને હટાવો, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને લાવો. કારણ કે નેતાજી એ ભારતને હિન્દુ રાષ્ટ્ર નહીં, સર્વધર્મ ના લોકોને સમાન ગણીને અંગ્રેજોના શાસનથી મુક્ત કરવા માંગતા હતા. નેતાજીના અત્યંત વિશ્વાસુ જે માણસો હતા એ મુસ્લિમ હતા, હિન્દુ હતા, ક્રિશ્ચિયન હતા. નેતાજીએ ક્યારેય ધાર્મિક ભેદભાવ નહોતા કર્યા. અને આ ભારતીય જનતા પાર્ટી વાળાઓ હિન્દુ રાષ્ટ્ર બનાવવા નીકળ્યા છે. ધોરાજીમાં જે મેમણ શેઠ રંગૂનના મૂળ ધોરાજીના એમને નામે એક રસ્તો, ત્યાં રસ્તાને એક નામ આપવાની વાત આવે છે. જે મૂળ ધોરાજીના, જેમણે પોતાની સગડી સંપત્તિ નેતાજી સુભાષચંદ્ર બોઝને એમને ચરણે ધરી દીધી હતી. આઝાદ હિંદ બેંક એનાથી સ્થાપાઈ હતી. નેતાજીની લડત એનાથી ચાલતી હતી. એ વખતે કરોડો રૂપિયાની સંપત્તિ એમણે આપી દીધી હતી સંપૂર્ણપણે. એ માણસ, એ રાષ્ટ્રભક્ત મુસ્લિમને નામે આપણા ધોરાજીમાં ભારતીય જનતા પાર્ટી વાળાઓ એક રસ્તાનું નામ નથી આપતા. એટલે તમે સમજી શકો છો કે નેતાજી માટે પણ એમને કેટલું માન છે. બંગાળમાં સત્તા પામવા માટે નેતાજીના નામને વટાવવું હતું, પણ જેવીને સત્તા મળી, મેં તમને એના દ્રશ્યો પણ બતાવ્યા. જેવીને સત્તા મળી એમણે નેતાજી
સુભાષચંદ્ર બોઝનું નામ ભૂસવાની શરૂઆત કરી અને નરેન્દ્ર મોદી હોય કે પછી એમના રાજ્યસભાના સભ્ય હોય એમણે આ નેતાજીને બદનામ કરવા માટેનું અને હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ અંગ્રેજો સાથે મળી ગયેલા કાર્યાધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને નામે બંગાળનું બધા નામકરણ કરી દેવા એવી એમણે ગોઠવણ કરી લીધી છે. ત્યાંની પ્રજા એ જાગૃત છે, ભણેલી ગણેલી છે, એટલે એનું રિએક્શન કેવું આવે એ સમજીને જ શુવેન્દુ અધિકારીએ નેતાજીની વિરુદ્ધમાં જે લોકો નિવેદનો કરે એમની સામે ક્રિમિનલ કેસ કરવાની વાત કરી હતી, પરંતુ એમના પોતાની પાર્ટીના જ લોકો અથવા એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમના એમએલએ એમની સામે કયા ખટલા એ દાખલ કરીને એમને પ્રોસિક્યુટ કરાવે છે એના તરફ આપણી નજર રહેશે. કારણ કે બહુ ધૂણે તોય નારિયેળ ઘર તરફ જાય ફેંકે. એટલે શુવેન્દુ અધિકારી જે આયાતી છે આમ તો, અને ત્યાં શ્યામા પ્રસાદ મુખર્જીને નામે આખું બંગાળનું નામકરણ હવે છે ને શ્યામા પ્રસાદ મુખર્જી કરી નાખો. આમ તો એમણે પશ્ચિમ બંગ એવું નામ કરવું છે. મમતા દીદીએ ધારાસભામાં ઠરાવ પસાર કરાવીને બંગાળ નામ કરવાની વાત કરી હતી. એને મંજૂર કરવાની મોદીને હેસિયત નથી. કેરલાનું કેરળમ કરાય છે, પણ મમતા દીદીની વાત નહોતી મનાતી. હવે ભારતીય જનતા પાર્ટી વાળાઓ પશ્ચિમ બંગ એની વાત કરવાની કોશિશમાં છે. કદાચ પશ્ચિમ બંગાળનું નામ હવે બદલાશે, પણ આજે આપણે આ વાત જ્યારે કરીએ છીએ ત્યારે આપણા રાષ્ટ્ર નાયક એવા નેતાજીને શત શત નમન. આપણે શ્યામા પ્રસાદ મુખર્જીને પણ એમના પ્રત્યે પણ કોઈ ઘૃણા ધરાવતા નથી, પરંતુ એમનો ઇતિહાસ એ અંગ્રેજ નિષ્ઠ છે એ હકીકત તો છે ને આપણે કેવી જ પડે. કારણ કે એને ભૂસી નહીં શકાય, એને ભૂસી નહીં શકાય. અને હવે આ વંદે માતરમનું જે એમને અત્યારે જે ચલણ વધારવાનું સૂઝ્યું છે ભારતીય જનતા પાર્ટી વાળાઓને, અને બંકિમચંદ્ર ચેટર્જી ચટ્ટોપાધ્યાય એમને વધારે મહત્વ મળે અને જનગણ મન રવિન્દ્રનાથ ઠાકુરનું, રવિન્દ્રનાથ એંગ્લિસાઇઝ કહીએ તો ટેગોર, આમ ઠાકુર સરને બંડોપાધ્યાય, ચટ્ટોપાધ્યાય, ઠાકુર આના એંગ્લિસાઇઝ નામો. બંડોપાધ્યાયનું બેનર્જી, ચટ્ટોપાધ્યાયનું ચટર્જી, ઠાકુરનું ટેગોર, આ બધા એંગ્લિસાઇઝ છે. એટલે વંદે માતરમ ને જનગણમન ની ઉપર કેમ વધારે મહત્વ મળે અને એનું ગાન કેટલા રાજનેતાઓ કરી શકે છે એની વાત ક્યારેક આપણે એના ઉપર પણ એક એપિસોડ કરીશું. તમે એની પ્રતીક્ષા કરજો. કારણ કે આપણે તથ્યો સાથે વાત કરવાના, ટકોરા બંધ વાત કરવાના. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.